જય દ્વારકાધીશ મિત્રો, મેં મારી પત્નીના લાડકા 22 વર્ષના દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. તે મને રાક્ષસ સમજતી રહી, પરંતુ પોલીસ સ્ટેશનમાં ખબર પડી કે જેને મેં 22 વર્ષ ઉછેર્યો તે મારો હતો જ નહીં. એ રાત્રે અરવિંદ શર્માએ પોતાના 22 વર્ષના દીકરાના બધા કપડાં કાળા કચરાના થેલામાં ભરીને ગેટની બહાર ફેંકી દીધા હતા અને શેરીની સફેદ ટ્યુબલાઇટમાં એ દ્રશ્ય કોઈ ઘરનું નહીં, કોઈ તૂટેલા નીણિયાનું લાગી રહ્યું હતું. 55 વર્ષનો અરવિંદ ગાઝિયાબાદની એક મશીન વર્કશોપમાં ફોરમેન હતો. એણે 16 વર્ષની ઉંમરથી કમાવાનું શરૂ કર્યું હતું, જેથી તેના ઘરમાં ક્યારેય રાશન ઓછું ન પડે, સ્કૂલની ફી ન અટકે અને બીમારીના દિવસોમાં દવા ઉધાર ન લેવી પડે. તેની પત્ની મીના પણ એક પ્રાઇવેટ ક્લિનિકમાં આખો દિવસ કામ કરતી હતી, પરંતુ તેમનો મોટો દીકરો દીપ, જે 22 વર્ષનો થઈ ગયો હતો, છેલ્લા 1 વર્ષથી ઘરમાં પડ્યો રહેતો હતો. તેણે કોલેજ છોડી દીધી હતી એમ કહીને કે તે તેના લાયક નથી. નોકરી 3 વાર ફરી અને દરેક વખતે તે 4 દિવસ એક અઠવાડિયામાં છોડી દીધી. બપોરે 2 વાગ્યે ઉઠતો, આખી રાત વિડીયો ગેમ રમતો, ઓનલાઈન સટ્ટાવાળી સાઇટો પર પૈસા ડૂબાડતો અને ઘરને એવી રીતે ચલાવતો જાણે આ કોઈ મફત ધર્મશાળા હોય. એ સાંજે અરવિંદ 12 કલાકની ડ્યુટી પછી ઘરે પાછો ફર્યો હતો. તેના ખંભા દુખવાથી ભારે હતા, હથેળીઓમાં મશીનની ધ્રુજારી હજી પણ અટકેલી હતી અને કપડામાંથી ગ્રીસની ગંધ આવી રહી હતી. તે સીધો રસોડા તરફ ગયો અને દરવાજા પર જ થંભી ગયો. મીના થાકેલી ઊભી હતી, છતાં દીપની પ્લેટમાં રોટલી તોડીને આપી રહી હતી. સામે બેઠેલો જુવાન મજબૂત છોકરો મોબાઈલ સ્ક્રીન પર આંખો ખોડીને બેઠો હતો અને એ જ લહેજામાં ફરિયાદ કરી રહ્યો હતો, જે લહેજામાં લોકો હોટલના વેટર સાથે બોલે છે. કોલ્ડ ડ્રિંક ઠંડુ નહોતું, બસ અરવિંદની અંદર કંઈક તૂટી ગયું. આ પહેલીવાર નહોતું, પણ પહેલીવાર તેને સ્પષ્ટ દેખાયું કે આ છોકરો ભૂખ્યો નહોતો, બગડેલો હતો અને તેની પત્ની માં ઓછી નોકરાણી વધારે બની ચૂકી હતી. તે એક પણ શબ્દ બોલ્યા વિના દીપના રૂમમાં ગયો, કબાટ ખોલ્યું, 3 કાળા ઠેલા કાઢ્યા, કપડાં, શૂઝ, હેડફોન, વિખરાયેલા ચાર્જ, મોંઘા જેકેટ, બધું જ તેમાં ઘુસાડવાનું શરૂ કરી દીધું. દીપ પહેલાં તો હસ્યો. તેને લાગ્યું કે આ ગુસ્સાનું નાટક છે. મીના દોડતી આવી, તેના હાથ પકડવા લાગી, રડવા લાગી, પણ અરવિંદની આંખોમાં એ વખતે એક કઠોરતા આવી ચૂકી હતી, જે બહુ લાંબા સમયથી સહન કરતો માણસ અચાનક ધારણ કરી લે છે. આ ઘરમાં એ જ ખાશે જે પોતાના પરસેવાથી કમાશે. પાપા, ડ્રામા ન કરો. તારી માં નોકરાણી નથી. હું ક્યાંય નથી જવાનો. તું 22નો છે, 2 હાથ છે, 2 પગ છે અને મગજ પણ છે. જો તેનો ઉપયોગ ન કરવો હોય તો ઓછામાં ઓછું મારી કમાણી પર રાજ તો ન કર. આ ઘર મારું છે. જેણે 1 રૂપિયો પણ નથી જોડ્યો તે ઘર પર હક નથી જતાવતો, માત્ર બોજ બને છે. પછી અરવિંદે થેલા ઉપાડ્યા, બહાર ફેંક્યા અને દરવાજાની ચોખટ પર ઊભા રહીને છેલ્લી વાત કહી, આજની રાતથી દુનિયા તને બતાવશે કે રોટલી સ્ક્રીન પર બૂમો પાડવાથી નહીં, પરસેવો વહાવાથી મળે છે. દરવાજો બંધ થયો તો ઘરમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. મીનાના રડવાનો મોડે સુધી સંભળાતું રહ્યું. અરવિંદ પણ મોડી રાત સુધી સૂઈ ન શક્યો. ગુસ્સો ઉતરતા જ એની અંદર દર્દ વધી ગયું હતું, પરંતુ તેણે પોતાનો નિર્ણય પાછો ન લીધો. સવારે 6:12 વાગ્યે ફોન રણક્યો. દીપનો મેસેજ હતો. તેણે લખ્યું હતું કે તે
બ્રિજેશ મામા પાસે જતો રહ્યો છે, કોઈની પાસે કાંઈ નહીં માગે, અને અરવિંદ એકલો સડી જાય. તેમાં પાપા જેવો કોઈ શબ્દ નહોતો, બસ નફરતનો સીધો વાર હતો. અરવિંદે ફોન ઊંધો મૂકી દીધો અને છતને તાકતો રહ્યો. ઘરમાં વાસી કોફી, જાગેલી રાત અને તૂટેલી વાતચીતની ગંધ ભરેલી હતી. રસોડામાં મીના અવાજ કર્યા વિના ચાલી રહી હતી. તે પાછળ પણ ન ફરી. તે બ્રિજેશ પાસે જતો રહ્યો. અરવિંદે ધીમેકથી કહ્યું, સારું છે. મીનાએ સૂકા ગળે જવાબ આપ્યો, ઓછામાં ઓછું એકલો તો નહીં હોય. ત્યારબાદ અરવિંદ વર્કશોપ જતો રહ્યો, પરંતુ એ દિવસે મશીનનો ઘોઘાટ પણ એના મગજને શાંત ન કરી શક્યો. તેના અસિસ્ટન્ટ ચંદનને ધીમેકથી જણાવ્યું કે તેણે ગઈ રાત્રે દીપકને ખૂણાવાળી દુકાન પાસે એક ગ્રે કરવાવાળાઓ સાથે જોયો હતો. બે માણસો હતા, એક પાતળો ટેટુવાળો, બીજો શ્યામ તેજ નજરવાળો. બંને એવા નહોતા લાગતા જેમની સાથે કોઈ ઘરનો છોકરો સુરક્ષિત રહે. અરવિંદના પેટમાં એક ઠંડો ડર ઉતરી ગયો. છેલ્લા ઘણા મહિનાઓથી કેટલાક અજાણ્યા છોકરાઓ રાત્રે દીપકના રૂમ સુધી આવતા જતા હતા. બેક કેબ, ઘૂસપૂસ, બંધ દરવાજા, અચાનક બંધ થઈ જતી સ્ક્રીન. જેણે હંમેશા આળસ, બેરોજગારી અને ગેરવર્તન પર ઝઘડા કર્યા, પણ એ અંધારા હિસ્સાને અડવાનું ટાળતો રહ્યો, જે કદાચ અસલી સંડાત હતી. બપોરે 1 વાગ્યે મીનાનો મેસેજ આવ્યો. માત્ર 4 શબ્દો હતા, દીપ બ્રિજેશ પાસે નથી. અરવિંદે તરત ફોન લગાવ્યો. સામેથી ધ્રુજતો અવાજ આવ્યો. બ્રિજેશ મામાએ જણાવ્યું કે દીપ રાત્રે આવ્યો જરૂર હતો, પરંતુ પૈસા માગવા. તેણે જૂઠું બોલ્યું કે તેના બાપે કાર્ડ ખાલી કરી દીધું છે અને સવારે તેમનાથી પહેલાં ઘરમાંથી અમુક જરૂરી સામાન કાઢવાનો છે. તે દલીલ કરીને જતો રહ્યો. અરવિંદના મગજમાં જાણે તણખો દોડી ગયો. તે કોઈને કહ્યા વિના વર્કશોપમાંથી નીકળ્યો અને ઘરે પહોંચ્યો. બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. મીનાનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. કબાટ થોડા ઊંચ ખસેડેલું હતું. અરવિંદ ઘૂંટણભેર બેઠો, પાછળ હાથ નાખ્યો અને તેની છાતી છૂન થઈ ગઈ. દિવાલની અંદર બનેલું નાનું ગુપ્તખાનું ખાલી હતું. રોકડ રકમ, ઘરના કાગળો, મીનાના 2 દાગીનાના ડબ્બા અને એના પિતાની જૂની લાયસન્સવાળી 32 રિવોલ્વર, બધું ગાયબ હતું. મીના ખુરશી પકડીને બેસી ગઈ. અરવિંદે બેંક સ્ટેટમેન્ટ કાઢ્યું. છેલ્લા 1 અઠવાડિયામાં નાના એટીએમ ઉપાડ અને એક મોટું પેમેન્ટ એક ઓનલાઈન બેટિંગ સાઇટ સટ્ટાની વેબસાઇટ પર ગયું હતું. ત્યારે જ તેના ફોન પર અજાણ્યો નંબર ઝબક્યો. એણે કોલ ઉપાડ્યો. સામેથી બહુ સપ્ટ અવાજ આવ્યો. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનથી બોલી રહ્યા હતા. એક છોકરો પકડાયો છે, જેણે આ નંબર એમરજન્સી કોન્ટેક્ટ તરીકે આપ્યો છે. તે એક જૂનું હથિયાર અને સંપત્તિના કાગળો ગીરે મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની સાથે 2 માણસો બીજા પણ હતા, જેઓ ભાગી ગયા. જો તે તેનો દીકરો છે તો સારું રહેશે કે તે તરત જ પોલીસ સ્ટેશન પહોંચી જાય. અરવિંદ અને મીના હાંફતા હાંફતા સિવિલ લાયન્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા. અંદર જતાં જ સામે લોકઅપમાં સળિયા પાછળ દીપ જમીન પર બેઠેલો દેખાયો. તેના મોં પર ડર હતો અને કપડાં ધૂળવાળા હતા. ઇન્સ્પેક્ટરે અરવિંદને જોતા જ ટેબલ પર પેલા ઘરના કાગળો, મીનાના દાગીના અને જૂની 32 રિવોલ્વર મૂકી દીધી. શર્માજી, તમારો દીકરો ઓનલાઈન સટ્ટામાં 8 લાખ રૂપિયા હારી ચૂક્યો છે. લોકલ બુકી રંગના અને તેના માણસોને પૈસા ચૂકવવા માટે. આ ભાઈ સાહેબ તમારા ઘરના કાગળો અને આ હથિયાર એમને વેચવા ગયા હતા. સદભાગ્ય અમારી પેટ્રોલિંગ ટીમે તેમને શંકાના આધારે પકડી લીધા, પણ પેલા 2 બુકીઓ ભાગી ગયા.
ઇન્સ્પેક્ટરે ગંભીર અવાજે કહ્યું. અરવિંદની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સળિયા પાસે જઈને દીપ સામે જોયું. તે એવું કેમ કર્યું દીપ? મેં તારા માટે મારા આખા જીવનનો પરસેવો વહાવી દીધો અને તે મારો જ સોદો કરી નાખ્યો. દીપને પોતાની ભૂલનો પસ્તાવો થવાને બદલે તેનો અહંકાર જાગી ઉઠ્યો. તેણે ઊભા થઈને અરવિંદ સામે બૂમ પાડી. તમે મને ક્યારેય તમારો દીકરો માન્યો જ નથી. તમે હંમેશા મારી સાથે સાવકા જેવો વ્યવહાર કર્યો છે. તમે ક્યારેય મને સમજ્યા જ નહીં. દીપ ચૂપ થઈ જા. મીના પાછળથી ચીસી ઉઠી. તેનો ચહેરો પરસેવે રેબઝેબ હતો અને તે ખરાબ રીતે ધ્રુજી રહી હતી. ત્યાં જ એક હવાલદાર અંદર આવ્યો અને ઇન્સ્પેક્ટરને એક ફાઇલ આપતા બોલ્યો, સાહેબ, પેલો બુકી રંગા જે ભાગી ગયો છે તેનું પૂરું નામ રમેશ ઉર્ફે રંગા છે. આ છોકરાના ફોન રેકોર્ડિંગ્સ પરથી ખબર પડી છે કે તે છેલ્લા 6 મહિનાથી રંગાના સંપર્કમાં હતો. આ નામ સાંભળતા જ મીના જમીન પર ફસડાઈ પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેણે પોતાના બંને હાથ ચહેરા પર મૂકી દીધા. મીના, શું થયું તને? અરવિંદે નીચે નમીને પૂછ્યું. મીનાએ રડતા રડતા અરવિંદના પગ પકડી લીધા. મને માફ કરી દો અરવિંદ. આ પાપનો ઘડો હવે ફૂટી ગયો છે. હું હવે આ જૂઠનો ભાર નથી ઉઠાવી શકતી. આખા પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. દીપ પણ આશ્ચર્યથી પોતાની મા સામે જોઈ રહ્યો હતો. કયું જૂઠ મીના? અરવિંદનો અવાજ સુકાઈ રહ્યો હતો. મીનાએ ધ્રુજતા અવાજે એ સત્ય ઓક્યું જેણે અરવિંદની દુનિયા બરબાદ કરી નાખી. 32 વર્ષ પહેલાં તમારા અને મારા લગ્ન થયા એ પહેલાં હું રમેશ રંગાને પ્રેમ કરતી હતી. જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે તે મને દગો આપીને છોડીને ભાગી ગયો. મારા પરિવારે સમાજની બદનામીથી બચવા માટે રાતોરાત એક સીધા સાદા અને મહેનતુ માણસ એટલે કે તમારી સાથે મારા લગ્ન કરાવી દીધા. અરવિંદ, દીપ તમારું લોહી નથી. એ જ રંગાનો દીકરો છે. અરવિંદના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનું મગજ શૂન્ય થઈ ગયું. 22 વર્ષનો ઉછેર, રાત દિવસનો પરસેવો, પોતાની જરૂરિયાતો મારીને પૂરા કરેલા લાડકોડ, બધું જ એક ભયાનક દગો હતો જેને તે પોતાનો અંશ માનીને પાડી રહ્યો હતો. તે હકીકતમાં એક અપરાધીનું લોહી હતું. દીપ પણ આ સત્ય સાંભળીને શસ્તબંધ હતો. જે ગુનેગાર બુકી સાથે તે સટ્ટો રમી રહ્યો હતો અને જેણે તેને ગુનાના રવાડે ચડાવ્યો હતો તે જ એનો અસલી બાપ હતો. અરવિંદ ધીમેકથી પાછળ હટ્યો. તેની આંખોમાં હવે કોઈ ગુસ્સો, દુઃખ કે આંસુ નહોતા. માત્ર એક ભયંકર શૂન્યતા હતી. તેણે 22 વર્ષ સુધી એક એવા સંબંધને સીંચ્યો હતો જેનું મૂળ જ જૂઠાણું હતું. ઇન્સ્પેક્ટરે થોડીવાર રહીને વાતાવરણની ગંભીરતા તોડતા પૂછ્યું, શામજી, આ પારિવારિક મામલો છે. શું તમારે FIR પાછી ખેંચવી છે? તમે ઈચ્છો તો બેલ કરાવીને આને ઘરે લઈ જઈ શકો છો. અરવિંદે ઊંડો શ્વાસ લીધો. પોતાની કરોડરજ્જુ સીધી કરી અને અત્યંત મક્કમ અવાજે કહ્યું, ના સાહેબ, આ ચોરે મારા ઘરમાં ઘૂસીને મારા પિતાની નિશાની અને મારી આખી જિંદગીની કમાણી ચોરી છે. કદાચ કાયદા મુજબ જે સજા થતી હોય તે આપો. અને હા, તેણે મીના તરફ જોઈને ટેબલ પર પડેલી ઘરની ચાવીઓ પોતાના ખિસ્સામાં મૂકી અને છેલ્લું વાક્ય કહ્યું, આ મારો દીકરો નથી અને આજથી આ સ્ત્રી પણ મારી પત્ની નથી. અરવિંદ પોલીસ સ્ટેશનથી બહાર નીકળી ગયો. પાછળ મીનાની ચીસો અને દીપકનો પસ્તાવો લોકઅપની દિવાલોમાં કેદ થઈ ગયા. બહારની ખુલ્લી હવામાં શ્વાસ લેતા અરવિંદે પહેલીવાર પોતાની જાતને એક જૂઠા સંબંધના ભયાનક બોજમાંથી મુક્ત અનુભવી. તેની જિંદગીના 22 વર્ષ ભલે વેડફાઈ ગયા હતા પણ બચેલી જિંદગી
હવે માત્ર અને માત્ર તેની પોતાની હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.